ક્યારે કોઈ કલ્પના કરી હતી કે આ રાજ્યની અંદર અલગ રક્ષાશક્તિ યુનિવર્સિટી હોય? આજે તો શું છે, પોલીસમાં ભરતી થવું હોય, તમને નોકરી જોઈતી હોય, તમે જાઓ અને ફિઝિકલ ટેસ્ટમાં પાસ થઈ જાઓ એટલે ભરતી થઈ જાય. પછી 8 મહિના 6 મહિના તમને પગ ઊંચા નીચા કરાવે તો પોલીસ વાળા બની જાવ, કામ ચાલે. ઘણા સમયથી ચાલે છે. આપણે એમાં મોટું પરિવર્તન લાવી રહ્યા છીએ અને રક્ષા શક્તિ યુનિવર્સિટી બનાવીએ છીએ. 12મા ધોરણ પછી વિદ્યાર્થી જેને યુનિફોર્મની સેવામાં જવું છે, લશ્કરમાં જવું છે, નેવીમાં જવું છે, એરફોર્સમાં જવું છે, પોલીસમાં જવું છે, પોતાની પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચલાવી છે, આવી કોઈ પણ ગતિવિધિ કરવી છે, એને ઉત્તમ શિક્ષણ મળી શકે, એ ઉત્તમ દેશનો રક્ષક બની શકે, નાગરિકોનો રક્ષક બની શકે, એવા ગ્રેજ્યુએશનના કોર્સિસ, પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સિસ આવી યુનિવર્સિટી હિન્દુસ્તાનમાં સૌથી પહેલી ગુજરાતે શરૂઆત કરવાનો કાયદો પસાર કર્યો. ચિલ્ડ્રન યુનિવર્સિટી, એમ્પાવરમેન્ટ ઓફ ચિલ્ડ્રન. બાળપણ મરી ન જાય, બાળપણ ખીલે. ફૂલ પર પડેલું ઝાકળનું બિંદુ જેટલું વહાલું લાગતું હોય છે એમ પ્રત્યેક ભૂલકું વહાલું લાગે. એને જીવનને એવો વિકાસ મળે, એવું વાતાવરણ મળે, એના માટે સંશોધનો થાય. એ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટીનું નિર્માણ. સાયબર ક્રાઇમ વધતા હોય, ઇકોનોમિક ઓફેન્સીસ વધતા હોય, ગુનાઓનું રૂપરંગ બદલાયેલા હોય, ત્યારે ટેકનોલોજીની તાકાત હોય છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સમગ્ર વિશ્વએ નવી પહેલ, અને આજે આપણી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ચાલુ થઈ. મારો ખેડૂત મિત્ર કૃષિ ક્ષેત્રે કામ કરે, પરંતુ એને પશુપાલન એની પૂરક રોજીરોટીનું કારણ બનતો હોય છે. અને ગુજરાતે તો વ્હાઇટ રિવોલ્યુશન કર્યું છે. જે ગુજરાતે વ્હાઇટ રિવોલ્યુશન કર્યું હોય, શ્વેત ક્રાંતિ કરી હોય, ત્યાં પશુ ઉછેર માટે અનાજની વ્યવસ્થાની આવશ્યકતા છે. અને તેથી આ દેશમાં ગુજરાતે કામધેનુ યુનિવર્સિટી, પશુઓના પાલન માટેનું વૈજ્ઞાનિક શિક્ષણ મળે, પશુ શક્તિનો ગાવનારા ખેડૂતને મજબૂત બનાવવાનું કામ આ કામધેનુ યુનિવર્સિટી થાય. આ વિચાર કરી શકો છો ભાઈઓ બહેનો. જીવનના કેવા નવા નવા આયામને પકડીને, માનવ સંસાધનને મહત્વ આપીને આ રાજ્ય કેવી રીતે આગળ વધવા માંગે છે એનું ઉદાહરણ આપ્યું છે. ભાઈઓ બહેનો, મારે આજે એક ચિંતા પણ જતાવવી છે. ગુજરાત જેવું રાજ્ય પ્રમાણમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં સુખી રાજ્ય ગણાતું હોય, એવા રાજ્યમાં કુપોષણના કારણે માતાઓનો, બાળકોનો વિકાસ અટકતો હોય, એનાથી વધારે પીડાદાયક કોઈ બાબત આવી છે. અરે આપણે તો એવા લોકો છીએ કે જે લોકો મોહલ્લામાં કૂતરી સુવાવડી થઈ હોય તો બાળકો ભેગા થઈને શીરો બનાવીને કૂતરીને ખવડાવતા. આ પરંપરા આપણી છે. એ આપણા દેશમાં કુપોષણને કારણે કોઈ માતા મૃત્યુ પામે, કુપોષણને કારણે કોઈ બાળકનો વિકાસ ન થાય, કુપોષણને કારણે કોઈ માતાના પેટમાંથી મેન્ટલી રિટાયર્ડ બાળક જન્મે, અપંગ બાળક જન્મે. આનાથી બીજી કોઈ વેદના ન હોઈ શકે. ભાઈઓ બહેનો, ગુજરાતે સંકલ્પ કરવો રહ્યો કુપોષણ સામે જંગ કરવો છે. મારા રાજ્યનું કોઈ બાળક એના લોહીની અંદર હિમોગ્લોબિન ઓછું હોય, એના ચહેરા પર ચમક ન હોય, અને એવું મારું ગુજરાત કેવું. અને તેથી ભાઈઓ બહેનો, ગુજરાત કુપોષણની લડાઈ સામે એક નવો અભિગમ ઉપાડ્યો છે. ફોર્ટિફાઈડ મિલ્ક, ફોર્ટિફાઈડ આટો, ફોર્ટિફાઈડ સોલ્ટ, આ બધા પ્રયોગ આપણે કર્યા છે. હવે એક મોટું સાહસ લગભગ 300 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતના ભૂલકાઓને આજે અમીર ઘરોમાં સુખી પરિવાર, જેટલું વધારે સુખી પરિવાર એના ખોરાકમાં ચર્ચા હોય એમ તો અમે કે સોયાબીન લઈએ છીએ, અમે ઘઉં નથી ખાતા, અમે દૂધ પણ
સોયાબીનનું પીએ છીએ, ઊંચા ઘરોમાં, કરોડપતિઓના ઘરોમાં એની ચર્ચા ચાલે છે. કારણ એમાં પ્રોટીન હોય છે. શરીર જાડું થતું નથી, ફેટ વધતો નથી અને આવશ્યક પોષક તત્વો મળે છે. આ અમીર પરિવારોને મળે, મારા ગરીબ બાળકોને કેમ ન મળે? અને તેથી રાજ્ય સરકારે 300 કરોડ રૂપિયા જેટલા માત્ર ખર્ચા સાથે મિડ ડે મીલ હશે, મધ્યાહન ભોજન હશે, ગરીબીની રેખા નીચે જીવનાર પરિવારોને રાશનની દુકાનથી મળતું ઘઉંનો આટો હશે. આ બધાને સોયાબીનના સાથે આપવું મોંઘું પડશે તો પણ મારા ગરીબને પૂરતું પોષણ મળી રહે, એના માટે આ એક મિશન લઈને ચાલવાનો વિચાર આ રાજ્ય સરકારે કર્યો છે. ભાઈઓ બહેનો, આ દેશમાં અનેક યુવકો એવા છે કે જેમના મનમાં દેશ માટે કંઈક કરવું છે. દેશભક્તિનો વિચારો કોઈનો હોય છે એવું નથી હોતું મિત્રો. પ્રત્યેકના દિલમાં દેશ માટે કંઈક કરવાની ઈચ્છા હોય છે, એને અવસર જોઈ પડે છે. મારી પર દેશ અને વિદેશમાં રહેતા ગુજરાતીઓ અને બિન ગુજરાતી હિન્દુસ્તાનીઓ અનેક ઈમેલ કરતા હોય છે અને મને કહેતા હોય છે કે અમારે દેશ માટે કંઈક કરવું હોય તો, અમારે કંઈક કરવું હોય તો. આવી અપેક્ષા વ્યક્ત કરતા હોય છે. ક્યાંક મેં પ્રાયોગિક ધોરણે કામ પણ કર્યું છે અને આજે હું વિધિવત જાહેર કરવા માંગુ છું. હવે ગુજરાતની અંદર આપણે એક ચીફ મિનિસ્ટર ફેલોશીપ શરૂ કરીએ છીએ. આ ચીફ મિનિસ્ટર ફેલોશીપમાં જે તેજસ્વી યુવકો છે, જેમની પાસે જ્ઞાન છે, અનુભવનો અવસર મળ્યો નથી, કશું કરી છૂટવાની તમન્ના છે, એવા યુવાનો રાજ્ય સરકારમાં જોડાઈને 6 મહિના માટે, 12 મહિના માટે પોતાની શક્તિને રાજ્ય સાથે જોડીને રાજ્યની જે વ્યવસ્થા છે એમાં પ્રાણ પૂરીને પોતાનો પણ વિકાસ કરે, પોતાને મળે કામને પણ ભલું કરે, એને પણ અનુભવ મળે, સરકારને સમજે, સમસ્યાઓ સમજે, સામાન્ય માનવીની આકાંક્ષાઓને સમજે અને પોતે વિકાસ પ્રક્રિયાનો ભાગીદાર બને. આવા યુવાનોનું આવાહન કરું છું. શરૂઆત કદાચ 5, 10, 15 યુવકોની કરીશું, પરંતુ ચીફ મિનિસ્ટર ફેલોશીપ એ તદ્દન નવતર અભિગમ છે. જે તેજસ્વી, ઓજસ્વી, કર્તવ્યવાન, સામર્થ્યવાન નવજવાનોને રાજ્ય સરકાર સાથે મળીને સમાજ માટે કશું કરી છૂટવાની એની શક્તિનો ઉપયોગ કરવા માટેનું એક માધ્યમ બની રહેશે. આ દિશામાં કામ કરવાનો આપણે વિચાર કર્યો છે. ભાઈઓ બહેનો, એક નવા વિચાર સાથે એક કામને નવો ઓપ આપવા માટે મારે આજે એક નવા મિશનની શરૂઆત કરવી છે. અને સંપૂર્ણ થયા માતાઓ બહેનો દ્વારા ચાલતું હોય એવું મિશન, માતૃશક્તિથી ચાલતું મિશન. અને એનું કામ છે સામાન્ય જીવનમાં ક્વોલિટી ઓફ લાઈફમાં ચેન્જ લાવવો. એનો હેતુ છે પરિવારની અંદર આર્થિક પ્રવૃત્તિને વેગ આપવો. એનો હેતુ છે માતૃશક્તિને આર્થિક વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા. એનો હેતુ છે માતૃશક્તિ પાસે જે સંસ્કાર શક્તિ પડી છે એ સંસ્કાર શક્તિ સમાજ જીવનમાં પરકોલેટ કરવી. આવા ઊંડા હેતુથી આ રાજ્ય સરકારે એક મિશન માંગલ્યની શરૂઆત કરવાનું નક્કી કર્યું. મિશન મંગલમ.